જાપાનનો એક માણસ ટ્રેનમાં મુસાફરી કરતો હતો અને સોય દોરો લઈ અને ટ્રેનના સીટનું કવર હાંધતો હતો. કોઈ એને પૂછ્યું કે ભાઈ તમે કર્મચારી છો? તો કે ના, હું કર્મચારી નથી, શિક્ષક છું. તો તમે આ કવર કેમ હાંધો છો? તો કે કાલે હું રોજ આ ટ્રેનમાં અપડાઉન કરું છું, કાલે મેં આ કવર ફાટેલું જોયું તો મને એમ થયું કે કોઈ વિદેશના માણસો આવ્યા હોય ને ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને ફાટેલું કવર જોવે તો અમારા દેશની આબરૂ જાય, એટલે હું હાંધું છું. અને આપણે જોઈ કવર તૂટલું હોય તો માલપાથી ડાઘિયા કાઢતા આવી બહાર, છોકરાને પાટી લૂસવાના કામમાં આવશે. આમાં મેરા ભારત મહાન કેમ બને ભાઈ? બહુ સમજવા જેવું છે કે આપણા દ્વારા આપણા દેશ માટે, સમાજ માટે, અને જો જે કોઈ દેશ સમાજ માટે કરીને ગયા ને એ જ બધાના ભાવ વિના અને પ્રીતિપાત્ર બન્યા છે. બાકી તો ભેગું જ કરવામાં જે રહ્યા એ તો ભૂહાઈ ગયા, એના કુટુંબીઓય કોઈ યાદ નથી કરતા. હાવ લોભિયું ન થાવું, ભેગું કરી કરીને ક્યાં જાશો? કંઈક આપણને ઈશ્વરે કળા આપી, બુદ્ધિ આપી, રૂપ આપ્યું, કંઈ પણ આપ્યું, દેશ માટે વાપરો, સમાજ માટે વાપરો. આજ સીતાજી, લક્ષ્મણ એનું એવું જીવન, અને એમાં હનુમાનજી મહારાજ ત્રીજું ચોથું પાત્ર મળી ગયું. ત્રીજું પાત્ર એટલું પ્રેમાળ, બધી જ રામની સેવા કરી, રામ પાસે કોઈ દિવસ કંઈ માગ્યું નહીં. જગતમાં એક જની મોરે જેણે રામને ઋણી રાખ્યા. અને હું તમે ભગત થાય છીએ ને તો માગવા માટે જ થાય છે. મંદિરે જાનારા હોય ઝાઝા નકરું માગ જ કરે છે. હે ભગવાન, મને દીકરો નથી, દીકરો દેજે, નોકરી નથી, નોકરી દેજે, આ નથી તો દેજે, ઓલું નથી તો ઓલું દેજે, માંગ જ તે. મારે એ કેવું છે. અને પાછા હનુમાનજી પાસે માગવા જાય. હું તમને એમ કહું કે જો તમે હનુમાનજીના ચાહકો તો તમને એટલી ખબર પડવી જોઈએ કે હનુમાને આખી જિંદગી નિષ્કામ સેવા કરી, એણે રામ પાસે કોઈ દી કાંઈ માગ્યો, ભગવાન પાસે નકરું માંગ જ. નિષ્કામ ભક્તિ શીખો. આ આરએસએસ સંઘ એની 1925માં સ્થાપના થયેલી, અને આજે વિશ્વનો સૌથી મોટો સંઘ એ આરએસએસ સંઘ ગણાય છે. અને એનું કારણ એનામાં નિષ્કામ ભાવ છે. દેશ માટે કરવું, સમાજ માટે કરવું, માગવું નહીં. મારું હું એ નહીં જોવાનું, દેશ માટે કામ કરો. એનામાં એક દેશભક્તિ આવી તો બી આજે આ 370 જે કાશ્મીરમાંથી હટીને એ સ્વપ્નું એનું હતું ભાઈ. આ 370 જે હટી, અહીંયાના 2-3 જે જમ્મુ કાશ્મીરના બધા હતા ને, ઓલી એક બેન ને એક ભાઈ ને, એની ખબર ન પડી કે આ હટી ગઈ. 370 એની ખબર ન હોય કે અમારા ગુજરાતી આઠમ ઉપર એ બંધ મુઠ્ઠીમાં જ રમે, બંધ મુઠ્ઠીમાં જ રમે, એની ન ખબર પડે. એવું કામ થઈ ગયું. એટલે આ બહુ સમજવા જેવી વાત છે. એ મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, શું કર્યું? બધાએ પોતાના જીવનો સમર્પિત કર્યા છે. અને એટલા માટે મારે તમારા જીવનમાં બી આ પ્રેરણા લેવી જોઈએ, અને આપણે બધાએ સારું થવું અને દેશ માટે જીવવું. સીતાજીનો એક બીજો મોટો ગુણ હતો કે સીતાજી એમને રાવણે બહુ પ્રલોભનો આપ્યા કે તમે મારા પત્ની બની જાઓ, મારી સોનાની લંકા, અને દેવતાઓ પણ મારી આજ્ઞા માને એવી મારી શક્તિ, સંપત્તિ એટલી, શક્તિ એટલી, વર્ચસ્વ એવું. અને રામને તો આ 14 વર્ષનો વનવાસ મળ્યો છે. 14 વર્ષ પછી પાછા જાશે, ત્યાં ભરત તમને ત્યાં અયોધ્યામાં પેશવા પણ નહીં દે. આખી જિંદગી તમારે વનમાં ભટકતું રહેવું પડશે. એક બાજુના દુઃખ વર્ણવે, પોતાની બાજુના સુખ વર્ણવી અને પ્રલોભનો આપે કે તમે મારા પત્ની બની જાઓ. અને ત્યારે સીતાજીએ શું કીધું કે સિંહનો ભાગ લેવા શિયાળિયું આવ્યું છે, ગરુડનો ભાગ લેવા કાગડો આવ્યો છે. કે જે વેણ માર્યા ને સીતાજીએ,
રાવણને રૂવાડા બેઠા કરી દીધા. એક આર્ય નારીમાં એક પતિવ્રતાની કેવી ટેક હોય અને પોતાના પતિ પ્રત્યેની કેટલી નિષ્ઠા હોય એ સીતાજીના જીવનમાંથી જોવા મળે છે. ભાઈ, કોઈ પ્રલોભનમાં લેવાના નહીં. અપહરણ કરીને રાવણ ગયો અને પછી અશોક વાટિકામાં ભય બહુ બતાવ્યો. પ્રલોભનમાં લેવાના નહીં, ભયમાં ડર્યા નહીં, મારી નાખવાની ધમકીઓ આપી, પણ સીતાજી એકના બે નો થયા. જે પ્રલોભનમાં લેવાય નહીં અને ભયથી ડરે નહીં, એ જ માણા નિષ્ઠાવાળો માણા કહેવાય. સીતાજીમાં નિષ્ઠા હતી. અને આજકાલ બે વાર કોઈ હોટલમાં જમવા લઈ જાય ને એકાદો મોબાઈલ લઈ દે, ત્યાં ગમે એની ભેગા હાલતા થઈ જાય. જરાક સીતાજીને યાદ કરવા જોઈએ. ભાઈ, ધર્મે જોવાનો નહીં, કોણ છે શું છે, બસ બે ચાર વાર ફરવા લઈ જાય. અને જે ટપોરી હોય અમુક, એને કાંઈ ન હોય, માગી ગાડીયું લાવે, બે જોડ કપડાં હારા લાખે, ગોગસ પહેરે, અને એકાદી બે વાર ઉશીના પૈસા લઈને ખાવા લઈ જાય ને ક્યાંક ફરવા લઈ જાય ને એકાદું એવું ઇન્સ્ટ્રુમેન્ટ લઈ દે, ત્યાં તમને એમ થઈ જાય કે આને તો મારામાં જ હેત છે. પછી આખી જિંદગી દુઃખી થવું પડે. મારે ભારત દેશની આર્ય નારીની દીકરીઓને એ વાત કહેવી કે માતા પિતાની આજ્ઞા વિના ગમે ત્યાં ભાગી જવું નહીં. લગ્નનો ચાન્સ માતા પિતાને આપો. કન્યાદાન એ પણ સૌથી મોટું દાન કહેવાય. કમસે કમ માતા પિતાને કન્યાદાન દેવાનો અવસર રહેવા દેવો. નિર્ણય આપણી રીતે ના લેવો. જીવનમાં થોડી ધીરજ રાખો, જીવનમાં થોડો સંયમ રાખો, જીવનમાં થોડી શાંતિ રાખો. નકરા લવ સ્ટોરીના ફિલ્મો જોઈ અને આપણી સંસ્કૃતિને બગાડવી નહીં. આજે બે ચાર વાત મારે સમાજને બધાએ જાગૃતિ રાખવી પડે આપણી સંસ્કૃતિની. નવરાત્રિમાં માતાજીના ગરબા જ ગવાવા જોઈએ. ફિલ્મના ગીતો ગાય નવરાત્રિ ન ઉજવાય. તમારે પ્રોગ્રામ કરવા હોય તો સ્પેશિયલ કરો, નાચવાના ગાવાના. પણ નવરાત્રિ એ માતાજીની આરાધના માટેના દિવસો છે અને એ વખતે માતાજીની મૂર્તિ પધરાવવી જોઈએ અને માતાજીના ગરબા ગવાવા જોઈએ, માતાજીની આરતી થવી જોઈએ, માતાજીને પ્રસાદ ધરાવાય અને બધાને પ્રસાદ વિતરણ થાય અને પછી બધા ઘરે જાય અને સૂઈ જાય. પણ આપણી સંસ્કૃતિને વિકૃત કરવાનું કામ ક્યારેય ન કરો. ગણપતિ ઉત્સવ આવે તો ગણપતિના ઉત્સવમાં વડીલો, સોસાયટીના મેમ્બરો બધા ધ્યાન રાખો કે ગણપતિ આગળ ન વગાડવાના ગીતો વગાડો. એ ગણપતિને ગમે ત્યાં તમે વેદોક્ત મંત્ર વગાડો, સારા કીર્તનો ભગવાનના વગાડો. અને ઘણા તો ગણપતિની પાછળ જ પાર્ટીઓ કરતા હોય. તો વડીલોએ, સોસાયટીના મેમ્બરોએ ધ્યાન રાખવું જોઈએ. સંસ્કૃતિની રક્ષા કરવી એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, ભારતના બધા સમાજનું આ કાર્ય છે. ઉત્સવો આપણા વિકૃત ન થવા દેવા.